ધોરણ 10 પછી શું કરવું? તો પહેલી સૌથી મોટી ભૂલ જો વિદ્યાર્થી કરતો હોય ને એ શું છે? મિત્ર. મારો ખાસ મિત્ર સાયન્સ લે છે, મારો ખાસ મિત્ર કોમર્સ લે છે, મારો ખાસ મિત્ર આર્ટ્સ લે છે, મારો ખાસ મિત્ર ડિપ્લોમા લે છે, એટલે મારે પણ એ લેવું છે. અને આ તમારે દીકરાઓ બિલકુલ નથી કરવાનું, કારણ કે તમારી ક્ષમતા અને તમારા મિત્રની ક્ષમતા બંનેની ક્ષમતા કેવી છે? તદ્દન ભિન્ન છે. માન્યતા એવી છે કે હોશિયાર હોય જ સાયન્સ લે, પણ એવું નથી હોતું ભાઈ. હકીકત એવી હોય છે, તમારું નામ રોશન કરી શકો છો, તમારા માતા પિતાનું નામ રોશન કરી શકો છો, અને કરિયર સિલેક્ટ કરવામાં જો ભૂલ કરીને તો જીવનભર પછતાશો ભાઈ, 100%ની ગેરંટી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીમાં આપણો મોટો ભાઈ હિરેન રસીદ આપ સર્વનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા તો પૂરી થઈ ગઈ, એક પડાવ આપણે પૂર્ણ કરી દીધો છે, પરંતુ હવે આપણી સમક્ષ છે એ મોટા પડાવો છે એ આવી રહ્યા છે, અને એ પડાવોને પણ આપણે સિલેક્ટ કરીને સર કરવાના છે. અને એટલા માટે દીકરાઓ આજનો આ લેક્ચર જરૂરી છે. તમે થંબનેલ અને ટાઇટલ જોઈ લીધું છે કે ધોરણ 10 પછી શું કરવું. સર અમારી સમક્ષ છે સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે, ડિપ્લોમા છે. સર એક્ઝેક્ટ અમારે શું કરવું કે જેનાથી અમને અમારી ખબર પડે કે અમારે આ સ્ટ્રીમ પસંદ કરવું જોઈએ, અમારે આ સ્ટ્રીમ પસંદ કરવું જોઈએ, અને જેનાથી અમે એક નવો ચેલેન્જ એક્સેપ્ટ કરીએ અને નવા ચેલેન્જને લઈ અને અમે અમારા ભવિષ્યને છે એ દીકરાઓ આગળ વધારીએ. તો દીકરાઓ આજનો આ સેશન તમારો એ જ છે કે ધોરણ 10 પછી શું તમારે કરવું જોઈએ, સાયન્સ કરવું જોઈએ, કોમર્સ કરવું જોઈએ કે આર્ટ્સ કરવું જોઈએ કે ડિપ્લોમા કરવું જોઈએ, એની સંપૂર્ણ માહિતી તમને આજના લેક્ચરમાં મળવાની છે. આ નાનકડો એવો લેક્ચર નથી, થોડોક મોટો લેક્ચર છે, 30 મિનિટ જેવો સમય લાગી શકે એમ છે, પરંતુ આજનો આ ક્લાસ તમે જોશો તો તમારું કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે તમારે સાયન્સ લેવું, તમારે કોમર્સ લેવું, તમારે આર્ટ્સ લેવું કે તમારે ડિપ્લોમા લેવું. આ વિડીયો અંત સુધી જોજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયોને જે તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે કે જે આવતા વર્ષે કોમર્સ, સાયન્સ, આર્ટ્સ કે ડિપ્લોમા લેવાના છે એના સુધી શેર કરવાનું ભૂલતા નહીં. દીકરાઓ સર્વપ્રથમ તો છે ને આ ધોરણ 10 છે ને એના પછીથી તમારી 3 સ્ટ્રીમ મેન આમ 3 સ્ટ્રીમ પડે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, અને એક જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થી ડિપ્લોમા પણ કરતા હોય છે. તો પહેલા તો શું મનમાં વિચાર હોવા જોઈએ આપણા, અથવા તો પહેલા તો શું એવી ભૂલો ન કરવી જોઈએ આપણે કે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ મારે કઈ સ્ટ્રીમ પસંદ કરવી. તો પહેલી સૌથી મોટી ભૂલ જો વિદ્યાર્થી કરતો હોય ને તો ડાયરેક્ટ ટોપિકની શરૂઆત જ કરું છું. એ શું છે? મિત્ર. મારો ખાસ મિત્ર સાયન્સ લે છે, મારો ખાસ મિત્ર કોમર્સ લે છે, મારો ખાસ મિત્ર આર્ટ્સ લે છે, મારો ખાસ મિત્ર ડિપ્લોમા લે છે, એટલે મારે પણ એ લેવું છે. આ સૌથી પહેલામાં પહેલી અને સૌથી મોટામાં મોટી ભૂલ વિદ્યાર્થી કરતો હોય છે, અને આ તમારે દીકરાઓ બિલકુલ નથી કરવાનું, કારણ કે તમારી ક્ષમતા અને તમારા મિત્રની ક્ષમતા બંનેની ક્ષમતા કેવી છે? તદ્દન ભિન્ન છે. અને આ ભૂલ કરે છે ને પછી 2 વર્ષ પછી વિદ્યાર્થી પછતાય છે, કારણ કે તમારું કરિયર, તમારા મિત્રનું કરિયર, તમારા વિચારો, તમારા મિત્રના વિચારો તદ્દન ભિન્ન હોય છે. અને આ કર્યા પછી તમારું મિત્ર છે એ તમે એની સાથે જાઓ છો, અને તમારા મિત્રને પસંદ હતી એને સ્ટ્રીમ પસંદ કરી. તમે એટલા માટે સ્ટ્રીમ પસંદ કરો છો કે તમારા મિત્રને પસંદ હતી, અને જેનાથી તમારું અંતે રિઝલ્ટ ખરાબ આવે છે, તમે તમારા ગોલથી ભટકી જાઓ છો, કારણ કે બંનેની ક્ષમતા અલગ અલગ છે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ માનતા હોય છે કે હું આ મારો મિત્ર છે ને રહીશ તો મારી મિત્રતા રહેશે. ભાઈ એવું નથી હોતું. મિત્રતા ક્લાસની બહાર પણ રહી ભાઈ, મિત્રતા ક્લાસની બહાર પણ રહી. તમે ક્લાસની બહાર પણ તમારી મિત્રતાને એન્જોય કરી શકો છો, મિત્ર સાથે સમય ગાળી શકો છો. બીજું, તમારું કરિયર છે, તમારા મિત્રનું નથી, એટલે તમારે પહેલા તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ 3 વસ્તુ પર ફોકસ કરજો. મિત્રની ક્ષમતા અલગ હોય છે, મિત્રતા ક્લાસની બહાર પણ રહી છે, અને ક્લાસ કરિયર તમારું મિત્રનું, તમારું છે, મિત્રનું નથી. પહેલું તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ જે વિદ્યાર્થી આ વસ્તુને ધ્યાનમાં રાખે છે ક્યારે પણ દુઃખી થતો નથી, બરાબર. બીજું આમાં હું એડ ઓન કરવા માંગીશ કે સર મારે સાયન્સ, મારે ટકા છે ને 98, 99 કે 95% આવે તો જ હું સાયન્સ લઉં, બાકી મારે સાયન્સ નથી લેવું, બાકી સર મારે કોમર્સ લેવું છે. ભાઈ આવા વિચારધારો ટકાવારી ઉપર પણ આધાર રાખતા હોય તો એ બીજો મિથ પણ કાઢી નાખજો. ટકાવારી બિલકુલ મેટર નથી કરતી, જો તમારામાં મહેનત કરવાની છે એ ધગસ હોય. પણ સર મને પ્રશ્ન છે કે સર સ્ટ્રીમ પસંદ કરવા માટે, એટલે કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા પસંદ કરવા માટે અમારે શું કરવું જોઈએ? તો તમારે તમારી જાતને 3 ક્વેશ્ચનો પૂછવાના છે. સર્વપ્રથમ પહેલો ક્વેશ્ચન તમને પૂછવાનો, તમારે રસ જાણવાનો, તમારો રસ, કે તમને કયા વિષયો ભણતી વખતે ઘડિયાળ જોવી નથી પડતી. જેમ કે ઉદાહરણ તરીકે તમે સાયન્સ ભણો છો, વિજ્ઞાન ભણો છો, તો એ સમયે તમે જ્યારે વાંચતા હોય, ભણતા હોય, લખતા હોય ત્યારે તમને કંટાળો નથી આવતો. તમારે એવું જોવું નથી પડતું ઓ માય ગોડ હવે ક્યારે પતશે આ લેક્ચર, ઓ માય ગોડ ક્યારે બધું પૂરું થશે. હા, કોમર્સ ને સમાજ ભણો છો, બરોબર, તમે ગુજરાતી ભણો છો, તો ખબર પડે તમારે કે તમને કયા વિષયો પસંદ છે, એ વિષય પ્રમાણે સિલેક્ટ કરાય. પહેલી આ વસ્તુ પૂછો. બીજું, ક્ષમતા જુઓ તમારી,
બરોબર, તમને ગમે તો છે સાયન્સ, પણ તમારી કેપેબિલિટી જુઓ. તમને સાયન્સ ગમતું, એમાં ગણિત ગમતું હોય, પણ ગણિતના દાખલા ગણવાનો ગમતો, એમાં તમને કંટાળો આવે છે, તો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે ભાઈ. તો પહેલા તો તમારે તમારી ક્ષમતા જોવાની, તમારી કેપેબિલિટી જોવાની. હું સાયન્સ લઉં તો શું સાયન્સમાં 2 વર્ષ મહેનત કરી આગળ વધી શકું છું? શું કોમર્સ લઉં તો કોમર્સની અંદર હું કંઈક આગળ કરી શકું છું? આ ક્ષમતાનો ક્વેશ્ચન તમારી જાતને પૂછવાનું. ત્રીજું, લક્ષ્ય હોવું જોઈએ કે તમારે બનવું છે શું ભાઈ. ડોક્ટર બનવું છે, સીએ બનવું છે, આર્કિટેક્ટર બનવું છે, એન્જિનિયરિંગ કરવું છે, તમારે એક્ઝેક્ટ શું કરવું છે એ પણ તમારા માઇન્ડની અંદર કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ 3 વસ્તુ જ્યારે તમારી પાસે હોય ને ત્યારે તમે સ્ટ્રીમ પસંદ કરવા માટે યોગ્ય છો. બીજી વસ્તુ શું ધ્યાન રાખવી જોઈએ, ત્યાર પછીની વાત કરવામાં આવે તો અફવાઓથી સાવધાન રહેવું પડે ભાઈ. ઘણા બધા અફવાઓ, કે અફવાઓ, જેમ કે અફવા આવી છે, માન્યતા આવી છે કે હોશિયાર હોય જ સાયન્સ લે, પણ એવું નથી હોતું ભાઈ. હકીકત એવી હોય છે કે મહેનતુ વિદ્યાર્થી કોઈ પણ સ્ટ્રીમમાં ટોપ કરી શકે. તમે મહેનતુ હો તો તમે સાયન્સ જગ્યાએ કોમર્સ રાખો તો પણ ચાલે, તમે મહેનતુ હોય કોમર્સ જગ્યાએ સાયન્સ રાખો તો પણ ચાલે. ટકાવારી મેટર નથી કરતી 10મા ધોરણની ભાઈ. બીજી વસ્તુ કે કોમર્સમાં બહુ મહેનત ના હોય, કોમર્સમાં કાંઈ ન કરવાનું હોય, આર્ટ્સમાં કાંઈ ન કરવાનું, ડિપ્લોમા કાંઈ ન કરવાનું હોય, ચીલ હોય. સાયન્સ વાળાને બહુ બધી મહેનત કરવાની હોય. આ એક સૌથી મોટી ગેરમાન્યતા છે, મિથ છે. આ હકીકત શું છે દીકરાઓ, કે સીએ અને સીએસ બનવા માટે પણ સખત મહેનત કરવું પડે. કોમર્સમાં પણ સારી એવી ફિલ્ડ, સારું કરિયર બનાવવા માટે, આર્ટ્સમાં ડિપ્લોમા સારું કરિયર બનાવવા માટે ઘણી બધી મહેનત માગે છે, ત્યારે ટોચના સ્થાને પહોંચાય છે. ત્રીજી માન્યતાની જો વાત કરવામાં આવે તો આર્ટ્સમાં સ્કોપ નથી. ઘણા બધા એવું કહેતા હોય સર આર્ટ્સ કરીને શું મળવાનું, આર્ટ્સમાં કંઈ સ્કોપ જ નથી. પણ હકીકતમાં આઈપીએસ હોય, આઈએએસ હોય અને ટોપ ડિઝાઇનર્સ હોય, એ બધા આર્ટ્સમાંથી જ બનતા હોય છે ભાઈ. હા, તો એવું બિલકુલ નથી હોતું. તો દીકરાઓ, 3 સ્ટ્રીમની પોતાની ગરિમા છે, પોતાના પ્રો એન્ડ કોન્સ છે, પણ તમારે તમારી આ કેપેબિલિટી જોવાની અને કેપેબિલિટી જોઈ અને તમે નક્કી કરવાનું. પણ સર હજી પણ અમારે ડાઉટ હોય તો શું કરવું પડે? તો દીકરાઓ, રિસર્ચ કરવાનું. રિસર્ચ કરો તો ખબર પડે. સમય આપો, વેકેશનનો સમય છે તો આમાં સમય કાઢો અને રિસર્ચ કરો. તમારે શું કરવું પડે? તો રિસર્ચ કરવા માટે દીકરાઓ તમારે શું કરવું પડે? જે તે ફિલ્ડના નિષ્ણાતોને મળવું પડે. કોઈ તમારા સિનિયર હોય, તમારા કોઈ ટીચર હોય. જેમ કે આજના લેક્ચરની અંદર હું તમારા માટે વીડી સર અને પાર્થ લિંબાચિયા સર, કે જેઓ સાયન્સમાં ઘણા બધા વર્ષોથી ભણાવે છે, એ તમને પૂરેપૂરું માર્ગદર્શન આપવાના છે, સાયન્સ સ્ટ્રીમનું આખું. બરોબર, નીલકંઠ સર અને હાર્દિક સર, આ બંને શિક્ષકો તમને લોકોને છે, બરોબર, એ તમને લોકોને કોમર્સ અને આર્ટ્સનું માર્ગદર્શન આપવાના છે. કેવું કોમર્સમાં આર્ટ્સમાં શું હોય, આ દરેક માહિતી તમને આ લેક્ચરમાં મળવાના છે. એટલે અંત સુધી જોજો, એટલે તમારું નિષ્ણાંત રિસર્ચ તમને બધું કરાવીશું. બીજું, સિલેબસ ચેક કરો ભાઈ. માત્ર નામ નહીં, અંદરના ચેપ્ટરો પણ જુઓ, શું છે, સિલેબસ ચેક કરવો જરૂરી છે. બીજું, એક ડાયરી લેવાની, એ ડાયરીમાં તમારા પ્લસ પોઈન્ટ ને તમારા માઇનસ પોઈન્ટ તમારે ચેક કરવાના. આટલી વસ્તુ તમે જ્યારે કરશો ને ત્યારે દીકરાઓ તમને ખબર પડશે કે મારે એક્ઝેક્ટ શું કરવું છે. બરોબર, તો આ આટલી વસ્તુ ચેક કરો ને પછી તમે તમારું સ્ટ્રીમ પસંદ કરો તો જરૂરથી તમે આગળ વધી શકો છો, તમારું નામ રોશન કરી શકો છો, તમારા માતા પિતાનું નામ રોશન કરી શકો છો. અને કરિયર સિલેક્ટ કરવામાં જો ભૂલ કરીને તો જીવનભર પછતાશો ભાઈ, 100%ની ગેરંટી છે. બરોબર, આ બિલકુલ ભૂલ ના કરતા. હવે દીકરાઓ, તમારા માટે છે એ વીડી સર અને પાર્થ સર તમને લોકોને સાયન્સ સ્ટ્રીમ વિશેની દરેક માહિતી પૂરી પાડશે, તો એ તમારે જોવાની છે. અને ત્યાર પછી તમને લોકોને હાર્દિક સર અને નીલકંઠ સર, એ પણ તમને લોકોને પૂરેપૂરી માહિતી પૂરી પાડશે કોમર્સ અને આર્ટ્સની. તો ખાસ તમે જોઈ લેજો. આ સાથે સાયન્સ વાળા ડિપ્લોમાની પણ માહિતી પૂરી પાડશે, એટલે ખાસ તમે જોજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરોબર, હવે આવે છે વીડી સર અને પાર્થ સર. ભાઈ વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે 10મા ધોરણની અંદર જે વિદ્યાર્થીઓએ પોતાનું બોર્ડનું વર્ષ પૂરું કર્યું છે, હવે 10 પછી સાયન્સની અંદર કેવા પ્રકારની ફિલ્ડ તમે પસંદ કરી શકો છો. દરેક વિદ્યાર્થી, ભલે તમે કોમર્સ લેવાના હોય તો પણ તમારા માટે આ માહિતી મહત્વની છે. કારણ કે ભાઈ એમ કહેવાય ને કે માહિતી હોવી જરૂરી છે, જેથી કરીને તમારી યોગ્ય ફિલ્ડ તમે પસંદ કરી શકો. કારણ કે ભાઈ તમારા સગા સંબંધીઓની અંદર, તમારા નાના ભાઈ બહેન કે જે ભવિષ્યની અંદર પણ આવવાના છે, એના માટે પણ આ માહિતી મહત્વની છે અને તમારા માટે તો ખાસ મહત્વની છે. ભલે એવું લઘુતા ગ્રંથિ હોય સાહેબ ઘણાને કે સાહેબ સાયન્સ આપણા કામની વસ્તુ નથી, તો આ તમામ લઘુતા ગ્રંથિ આની અંદર તમારી દૂર થવાની છે. તો વધારે સમય નથી લેતા, આપણે સીધા આપણા મેઇન ટોપિક ઉપર જઈએ છીએ સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, જનરલી તમને બધાને માહિતી હશે જ કે સાયન્સની અંદર 2 ભાગમાં ગ્રુપ ડિવાઈડ થાય. એક છે તમારું ગ્રુપ એ, જેની અંદર તમારું મેથ્સ મેઇન સબ્જેક્ટ તરીકે હોય, અને બીજું છે ગ્રુપ બી, જેની અંદર બાયોલોજી મેઇન સબ્જેક્ટ હોય. હા, ઘણી ખરી જગ્યાએ એવા ઓપ્શન પણ તમને આપવામાં આવે છે કે જેની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી 4 મેઇન સબ્જેક્ટ, એટલે ફિઝિક્સ કેમિસ્ટ્રી તો રહેશે, સાથે મેથ્સ બાયો સબ્જેક્ટ પણ કરી શકાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યારથી જ કોઈ પણ જો સાયન્સ લ્યો ત્યારે એક સમયે એ ગ્રુપ અથવા બી ગ્રુપ ડિસાઈડ કરી લેવું, એટલે જેના થકીથી તમે કોઈ પણ વિષય ઉપર વધુમાં વધુ ધ્યાન આપી શકો. રેડી? તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વધશું આપણે ગ્રુપ એ તરફ. તો કે ગ્રુપ એ ના મેઇન સબ્જેક્ટ કયા કયા છે? તો કે મેથ્સ, ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી. ઓબ્વિયસલી
આની અંદર તમારી પાસે કયા કયા વિકલ્પો રહે છે કે સર આની અંદર ગ્રુપ એ અમારે ક્લિયર કર્યા પછી અમારે આગળ જઈને કરિયરમાં અમારે શું કંઈક બની શકાય, તો કે એના માટે નોર્મલી બધાના દિમાગમાં એક જ વસ્તુ હોય સાહેબ, હું એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ સિવાયના ઓપ્શન વિદ્યાર્થીઓને ખબર પણ નથી કે ઘણા ખરા વિકલ્પો છે કે જે તમે વિચાર્યા પણ નથી. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જોઈ શકો એન્જિનિયરિંગ જે બધા છે, હાલમાં તો એઆઈ અને ડેટા સાયન્સ મોસ્ટ પીક ઉપર એવું કહી શકાય. અને હજી આ ઉપરનું લેવલ નથી એવું ભાઈ, હજી પણ એઆઈ અને ડેટા સાયન્સ હજી પણ આનાથી ઉપરના લેવલમાં જવાનું છે. એમાં પણ તમારે બેસ્ટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હાલમાં અવેલેબલ છે. એન્જિનિયરિંગની બ્રાન્ચીસ છે આર્કિટેક્ચર. ભાઈ આર્કિટેક્ચર જ્યાં સુધી માણસનું અસ્તિત્વ રહેવાનું છે ત્યાં સુધી આર્કિટેક્ટ વ્યક્તિઓની કિંમત રહેવાની જ છે. રેડી? આર્કિટેક્ચરની ફિલ્ડ છે. ડિફેન્સ, એનડીએ હોય, નેવી હોય કે આર્મીમાં તો હજી એટલું બધું જરૂરિયાત નથી ખાસ કરીને, પરંતુ એનડીએ ની એક્ઝામ માટે સાથે સાથે નેવી અને સાથે સાથે એરફોર્સની એક્ઝામ માટે કમ્પલસરી એ ગ્રુપની જરૂર છે. અને એમાં પણ મિનિમમ 55% પર સબ્જેક્ટ મેથ્સના અને ફિઝિક્સમાં પણ, અને એમાં પણ ઓછા માર્ક્સ હોય તો નહીં ચાલે. એટલે એમાં પણ તમે જઈ શકો. એવિએશન પણ આવી ગયું. પ્યોર સાયન્સ જેમ કે બીએસસી એમએસસી ની અંદર તમે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ ની અંદર કરવા માંગો, આ ત્રણમાંથી કોઈ પણ સબ્જેક્ટ ની અંદર, તો પણ તમારે એ ગ્રુપ ઉપયોગ થશે, જેની અંદર આગળ જઈને તમે રિસર્ચ પણ કરી શકો. આવા દરેકે દરેક વિકલ્પો તો તમારી સમક્ષ છે જ. હવે બી ગ્રુપ સાહેબ, આ એ ગ્રુપમાં તમે જોઈ ને વેરાયટી, જેમ સાહેબે શરૂઆતમાં કીધું કે એન્જિનિયરમાં પાછા ઘણા બધા પ્રકારના એન્જિનિયરિંગ હોય, એવી રીતે છે ને બી ગ્રુપના બાળકોની એક મેન્ટાલિટી છે કે બી ગ્રુપ એટલે ડોક્ટર, બસ ડોક્ટર સિવાય બીજું કઈ આવે જ નહીં. તો ના દીકરાઓ, એવું નથી. બી ગ્રુપની અંદર ડોક્ટર સિવાય પણ ઘણી બધી અવેબિલિટી છે. જેમાં સબ્જેક્ટની વાત કરો તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો તમારે બે ગ્રુપમાં આવવાના છે. તમારે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, તમારો મેઇન સબ્જેક્ટ અહીંયા ચેન્જ થશે બાયોલોજી, જીવ વિજ્ઞાન, જે તમે 10મા ધોરણની અંદર ભણાતા, જે તમારો મનગમતો વિષયની અંદર પણ આ એડ થવાનો છે બાયોલોજી, જે બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે. સાહેબ કઈ કઈ ફિલ્ડ હોય તો મેં તમને પહેલા કીધું એમ મેડિકલ તો આવવાનું જ છે. એમબીબીએસ હોય, દાંતના ડોક્ટર બીડીએસ, આયુર્વેદિક બીએએમએસ, હોમિયોપેથિક બીએચએમએસ, ભાઈ આવા અલગ અલગ પ્રકારના ડોક્ટર માટે તો સારામાં સારું છે. સાથે સાથે વેટેનરી, જે પ્રાણીઓના ડોક્ટર છે, એના માટે પણ ખાસ આ ફિલ્ડ દ્વારા તમે જઈ શકો છો. બીજી વાત કરીએ ને તો ફાર્મા મેડિકલ, મતલબ ફિઝિયોથેરાપીની વાત જે કસરતમાં વપરાય છે. તમે બધા ભાઈ ફ્યુચરની અંદર મોટા ભાગના વ્યક્તિઓને કદાચ આની જરૂર પડવાની છે, ફિઝિયોથેરાપિસ્ટ. સ્કોપ જ એટલો છે કારણ કે ઘરે ઘરે જાઓ ત્યાં હાથના દુખાવા, સાહેબ પગના દુખાવા, આ બધું કોમન થઈ ગયું. કમરના દુખાવા નાની ઉંમરમાં, હા, આ બધું આવવાનું છે. નર્સિંગ, લેબ ટેકનિશિયન પણ આ તમે બી ગ્રુપ દ્વારા બની શકો છો. સાથે સાથે ફાર્મસીની વાત કરું તો દવાઓ બનાવવા માટે અને સાથે સાથે એના રિસર્ચની અંદર પણ તમે જઈ શકો છો, જેના માટે કોર્સ છે બી ફાર્મ. ભાઈ અલગ અલગ પ્રકારની દવાઓ બનાવી, એની ટેકનોલોજી કઈ રીતે વિકસાવી છે, એમાં પણ તમે જઈ શકો છો. કયા ગ્રુપની મદદથી? બી ગ્રુપની મદદથી. વાર્તા હજી અહીંયા પૂરી થતી નથી. જો આગળ વાત કરું ને તો સાહેબ એગ્રીકલ્ચર બે ખેતીવાડી ક્ષેત્રે પણ આ બી ગ્રુપ તમને ખૂબ જ વધારે મહત્વપૂર્ણ ભાગ ભજવવાનું છે. ખેતીવાડીમાં કેવા પ્રકારની ખેતી કરવી જોઈએ, કેવા પ્રકારની રાસાયણિક પદાર્થો વાપરો છો, કુદરતી પદાર્થો વાપરો છો, આના છે ને આના અલગ અલગ ઓફિસર્સ આવે દીકરાઓ, એન્વાયરમેન્ટલ ઓફિસર્સ પણ આ ગ્રુપ દ્વારા તમે બની શકો છો. સાથે સાથે બાયોટેકનોલોજી, જીનોમિક્સ અને લેબ રિસર્ચની અંદર ભાઈ જે આપણા બ્લડ ગ્રુપ ટેસ્ટ થાય છે, કોઈ પણ બ્લડ ટેસ્ટ થાય છે, આ બધી જ જે ટેસ્ટ તમે જુઓ છો ને કે ભાઈ લેબ એક આસિસ્ટન્ટ આવે છે અને જે બ્લડ ગ્રુપ દ્વારા કરે છે, આ બધું જ આની દ્વારા તમે માપી શકો છો. આ ગ્રુપ દ્વારા તમે કરી શકો છો. એટલે એવું લિમિટેડ રિસોર્સ નથી ભાઈ. બીજું ખાસ આના દ્વારા જેમ સાહેબે વાત કરી બીએસસી એમએસસી, જેમ એ ગ્રુપની અંદર કરી શકો એમ બી ગ્રુપની અંદર પણ બીએસસી એમએસસી નો સ્કોપ છે કે જેમાં તમે પ્રોફેસર બની શકો છો, કોઈ સાયન્ટિસ્ટ બની શકો છો, કોઈ શિક્ષક લાઈનની અંદર પણ જઈ શકો છો. એટલે તમારા માટે આમ કહેવાય ને કે ખાલી ગ્રુપ બે છે, એ ગ્રુપ અને બી ગ્રુપ, પણ એના માટેના જે રસ્તાઓ છે ને વિશાળ છે. શાખા મેઇન બે છે સાહેબ, પણ આ શાખા આગળ છે ને જંગલનું સ્વરૂપ ધારણ કરી લે છે. એક વિશાળ વડ વૃક્ષ છે તે બની જાય છે. એટલે એવું લિમિટેશન નથી, કારણ કે ઘણા બધાના મગજમાં લઘુતા ગ્રંથિથી પીડાતા હોય સાહેબ કે ભાઈ એન્જિનિયર ને ડોક્ટર. ના, હકીકતમાં એવું નથી. એન્જિનિયર ને ડોક્ટર નથી. ખબર આપણને આ બે છે, બાકી આના સિવાય ઘણી બધી બ્રાન્ચ છે જેના વિશે આપણે આ ચર્ચા કરી છે. ખ્યાલ આવે છે? એટલે પહેલેથી મગજમાં બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મારે કઈ ફિલ્ડમાં આગળ જવું છે, મને ઇન્ટરેસ્ટ, આ બધી જ વસ્તુ મેટર કરે છે. નાના એવા શબ્દથી ઇન્ટરેસ્ટ, મને રસ શેમાં છે, કારણ કે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારી ફિલ્ડ, કારણ કે આ 1-2 વર્ષની વાત નથી, આના ઉપર તમારું આખું ભવિષ્ય આધારિત છે. બીજી વાત કરીએ સાહેબ આગળ
સર એક વસ્તુ આમાં હું જસ્ટ યાદ કરવા માંગુ છું કે આપણે ડીએનએ માં બધી રિસર્ચ થાય ને ડીએનએ માં ચેન્જીસ થાય હા. અને ન્યુરોસાયન્સ હા. એનો અત્યારે મેક્સિમમ સ્કોપ છે ને હા. અને મેક્સિમમ સ્કોપ તમે કેના થકીથી જઈ શકો? બી ગ્રુપ. બી ગ્રુપ એટલે તો કીધું કે ભાઈ વિશાળ રસ્તાઓ છે, પણ હવે નક્કી તમારે કરવાનું. કરવાનું છે. તો આના થકી જ આ જ મોટી મોટી ફિલ્ડ તો જોઈ લીધી. હવે મોટી મોટી ફિલ્ડમાં આગળ જઈને તમે એની કોમ્પિટિટિવ એક્ઝામ આવે, કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરીને ઇન્ડિયાની ટોપ મોસ્ટ રેન્કિંગ વાળી કોલેજની અંદર એડમિશન લઈને એ કોર્સ તમે કમ્પ્લીટ કરી શકો અને ત્યાંથી જઈને તમારું કરિયર ફૂલ્લી બ્રાઇટ બનાવી શકો. હવે એ કોમ્પિટિટિવ એક્ઝામ કઈ કઈ છે તો કે તમને ખબર જ છે, એન્જિનિયરિંગ માટે આઈઆઈટી અને એનઆઈટી પ્રખ્યાત ઈ જ છે ભાઈ. બરોબર. અને એના માટે તમારી જેડબલઈ મેન અને જેડબલઈ એડવાન્સ. ઓબ્વિયસલી તમારા પહેલા સેક્ટરની અંદર જેડબલઈ મેન ક્લિયર થશે, ત્યારબાદ તમારી જેડબલઈ એડવાન્સ એક્ઝામ દેવાશે અને જેડબલઈ એડવાન્સ એક્ઝામ તમે ક્લિયર કરશો એટલે તમને આઈઆઈટી માં તમારું આરામથી સિલેક્શન થઈ જશે. હા સર, અમારે જેડબલઈ મેન જ ક્લિયર હોય તો તમારે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર જેડબલઈ મેન જ ક્લિયર છે એવા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર એનઆઈટી માટે એડમિશન લઈ શકશે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને આઈઆઈટી મીન્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એટલે એમાં એડમિશન લઈ શકાય. ત્યારબાદ આવે મેડિકલ સેક્ટરની અંદર. તો મેડિકલ સેક્ટરની અંદર ઘણી ખરી તમે નામ સાંભળેલું છે કે મારું સપનું એમ્સ દિલ્હી છે, એમબીબીએસ બનવું છે. તો માત્ર ને માત્ર એમબીબીએસ બનવા માટે જ કોમ્પિટિટિવ એક્ઝામ નીટ નથી. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અલગ અલગ અન્ય કોર્સો માટે હા, એના પણ માટે. તમારે આ નીટની નીટની એક્ઝામ દેવી દેવી જરૂરી છે, એનો પણ ઇન્ક્લુડ થાય છે. સાથે સાથે માત્ર ને માત્ર જો આપણે ગુજરાત લેવલમાં જ જોવા જોઈએ, માત્ર ને માત્ર ભારતની અંદર ગુજરાત રાજ્યની અંદર એની અંદર આવેલી કોલેજની અંદર એડમિશન લેવું હોય તો એન્જિનિયરિંગ સેક્ટર હોય કે પછી એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, એના માટે તમારી કોમન એક્ઝામ કઈ રહેશે? ગુજસેટ. રેડી? અને ત્યારબાદ આર્કિટેક્ચર માટે નાટા. હવે આર્કિટેક્ચર માટે જે આ નાટા એક્ઝામ છે ને એ તમારે માત્ર ને માત્ર એ ગ્રુપ વાળાને રહેશે, બી ગ્રુપ વાળાને નાટાની એક્ઝામ આવતી નથી. અને આ નાટાની એક્ઝામની અંદર પણ બે પેપર આવે છે. એમાંથી એક પેપરની અંદર તમારે 3D ડ્રોઈંગ કરવાની રહેશે. 3D ડ્રોઈંગ મીન્સ તમે આ પાર્થ સરને જોવો છો, કયા એંગલથી એનો વ્યૂ કેવો આવશે એ તમારે કમ્પલસરી ઇમેજિનેશન કરીને ડ્રોઈંગ કરવાની પ્રેક્ટિસ કરવી પડશે. અને આ ડ્રોઈંગ તમારે ડ્યુરિંગ એક્ઝામમાં પણ કરવાની રહેશે એક પેપરની અંદર. અને બીજું પેપર તો એનું નોર્મલ જ છે, જે રીતે જેડબલઈ મેનમાં આવે એ રીતે. તો એવી રીતે તમે નાટાની એક્ઝામમાંથી પણ તમે આગળ જઈને આર્કિટેક્ચરના કોર્સમાં સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈ શકો. હવે સાહેબ સાયન્સ છે શા માટે જરૂરી છે? ખાલી ફ્યુચર સારું છે એટલા માટે? એ તો છે જ, મેઇન રસ્તો તો છે જ. આ સિવાય કેટલીક એવી આદતો જે આપણી અંદર વિકસે છે જેના કારણે આ દુનિયાને તમે અલગ નજરિયાથી જોતા શીખો છો. ભાઈ સાયન્સનો વ્યક્તિ કે સાયન્સનો કોઈ વિદ્યાર્થી છે, સૌથી મોટું અને સૌથી મહત્વનું એની અંદર વિચારવાની શક્તિનો વિકાસ થાય છે, તાર્કિક શક્તિનો વિકાસ થાય છે. દુનિયા જ્યારે સ્વીકારી લે છે ત્યારે આપણી અંદર પ્રશ્ન ઉભા કરતા શીખવે છે કે આવું કેમ થાય છે. આ પ્રશ્ન ઉભા કરવા, આ તાર્કિક શક્તિ, આ વિચાર શક્તિનો વિકાસ પણ સાયન્સ સ્ટ્રીમની અંદર થાય છે. બીજું કે ભાઈ તમે સાયન્સ લીધું છે તો તમારી પાસે ઓપ્શન બધા જ છે કે ભાઈ ભવિષ્યમાં તમને એમ લાગે કે મારે સાયન્સ કરીને ભવિષ્યમાં બાય ચાન્સ કોઈ કોમર્સનો જે ભાઈ કહેવાય ને કે કોમર્સ ફિલ્ડના કોઈ કોર્સમાં જવું છે, બેન્કિંગ સેક્ટર, હા બેન્કિંગ સેક્ટરની અંદર સીએમ ની અંદર જવું છે તો તમે જઈ શકો છો. તમારા માટે એના રસ્તાઓ ખુલ્લા છે. કોઈ આર્ટ્સના કોઈ ફિલ્ડની અંદર જવું છે તો જઈ શકો છો, તમારા માટે રસ્તા ખુલ્લા છે. પણ જો તમે કોમર્સ કે આર્ટ્સના વિદ્યાર્થી છો તો તમારા માટે આ બેરિયર બંધ થઈ જાય છે, તમે જઈ શકતા નથી. એટલે આમ કહેવાય ને ટોપ લેવલ છે, ટોપમાંથી બોટમ લેવલ ઉપર તમારે આવવું હોય તો તમે વ્યવસ્થિત રીતે આવી શકો છો. અને ત્રીજું મહત્વનું ભાઈ મની, આર્થિક વૃદ્ધિ, હાઈ લેવલના જોબ પેકેજની વાત કરો તમે કે કોઈ પણ તકની વાત કરો છો, આ બધું સર્વશ્રેષ્ઠ તમને ક્યાં મળવાનું છે? સાયન્સમાં. એટલે આ બધી જ બાબતોનું તમારે યોગ્ય ધ્યાનમાં લઈને, બધી માહિતી ધ્યાનમાં લઈને તમારે ફિલ્ડની પસંદગી કરવાની છે. આ વાત થઈ સાહેબ સાયન્સની. હવે આવી જ રીતે કોમર્સ માટે આપણે નીલકંઠ સરને અને હાર્દિક સરને કહીશું કે ભાઈ એ તમને યોગ્ય માહિતી આપે કોમર્સ માટે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી સાયન્સ લેવું જોઈએ તો શા માટે લેવું જોઈએ, એમાં કઈ કઈ ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ છે એ તમે જોયું. અને હવે એવા તમામ વિદ્યાર્થી મિત્રો કે જેને સાયન્સ નથી લેવું ધોરણ 10 પછી,
કોમર્સ લેવું છે કે આર્ટ્સ લેવું છે, તો કોમર્સ કોણ કોણ કરી શકે, આર્ટ્સ કોણ કોણ કરી શકે, કયા કયા વિષયો આર્ટ્સ અને કોમર્સમાં ભણવાના આવે, અને એ પૂરું કર્યા પછી ઇન ફ્યુચર ભવિષ્યમાં કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ તમારી રાહ જોઈ રહી છે, કરિયર તમારું ક્યાં ક્યાં બની શકે, એના વિશેની માહિતી હું અને હાર્દિક સર તમને ફટાફટ ઝડપથી આપવાના છીએ, તો ખાસ છેક સુધી જોજો. સૌથી પહેલા વાત કરવાના છીએ કોમર્સની, કે ધોરણ 10 પછી જો તમે 11મા અને 12મા ધોરણમાં કોમર્સ સ્ટ્રીમ, કોમર્સ પ્રવાહ, સામાન્ય પ્રવાહ તમે પસંદ કરો છો, તો શું તમારા માટે ફ્યુચર રાહ જોઈ રહ્યું છે. પહેલી વાત તો એ કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પછી કોમર્સ પસંદ કરે છે એને ધોરણ 11 અને ધોરણ 12 ના બંનેના કોમર્સના મુખ્ય વિષયો 4 કહેવામાં આવે છે. કોમર્સના મુખ્ય વિષય પહેલું છે નામાના મૂળ તત્વો, બીજું છે અર્થશાસ્ત્ર, ત્રીજું છે આંકડાશાસ્ત્ર અને ચોથું છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આ 4 મુખ્ય વિષયો છે. એનો મતલબ એમ નહીં કે 11માં 4 જ ભણવાના છે, તો 7 વિષયો ભણવાના આવે છે, 2 લેંગ્વેજના, ગુજરાતી અને અંગ્રેજી. એ સિવાય આ 4 વિષયો આમ જોઈએ ને તો આ બધા નામ તમને એકદમ નવા લાગશે, કારણ કે સાયન્સ ભણ્યા ને, સાયન્સ નું તમે આખો જોયો વિડીયો, તો એમાં તમે જોયું ગણિત હતું, ફિઝિક્સ હતું, બધું તમે વિજ્ઞાન ને ગણિત ને રિલેટેડ, સામાજિક વિજ્ઞાન ને બધું. પણ આ વિષયો એવા છે કે જે તદ્દન નવા છે. હા, પણ એક સારી વસ્તુ એ છે દીકરાઓ કે 4 વિષયો મોસ્ટ પ્રેક્ટિકલ છે. મતલબ તમે જે ફોર એક્ઝામ્પલ એકાઉન્ટ છે, તો એકાઉન્ટમાં ધંધો કોઈ પણ દુનિયામાં કરિયાણાની દુકાન હોય, પાણીપુરી વાળો હોય, શાકભાજી વાળા હોય કે મોટી મલ્ટીનેશનલ કંપની હોય, એ લોકો હિસાબો રાખવા પડે. તો હિસાબો કઈ રીતે લખાય એની પ્રેક્ટિકલ સમજ આ વિષય આપણને આપશે. બજેટ કઈ રીતે દેશમાં બને, જીએસટી કઈ રીતે સરકાર કેલ્ક્યુલેટ કરે, બેંકો કઈ રીતે કામ કરે, એ બધું અર્થશાસ્ત્ર વિષયની અંદર શીખવાનું આવશે. તમારા ઘરનું બજેટ પણ કેવી રીતે બને, કે આ મહિને 30,000 નો પગાર આવ્યો છે, 30,000 કેવી રીતે વાપરવા, તો એની અંદર ખબર પડી જાય. અને સાહેબ આંકડાશાસ્ત્ર વિષય છે. આમ તો હાર્દિક સર આ રૂબરૂ આંકડાશાસ્ત્ર ઊભું છે આપણી સામે, પણ સરકાર જ્યારે કોઈ નવી યોજના બહાર પાડે છે, તો એ નવી યોજના કેટલા રૂપિયાની રાખવાની, સરકાર જ્યારે બધી જેટલા સરકારી કર્મચારીઓ છે એના પગાર વધારો કરે, તો પગાર વધારો કેટલો કરવો જોઈએ, આ બધા કેલ્ક્યુલેશન. અચ્છા, વસ્તી ગણતરી કરે સરકાર, વસ્તી ગણતરી 2025માં તો કરી નથી, તો સરકાર એ કયા આધારે કહીએ કે અંદાજિત 2025માં એટલી વસ્તી હશે, તો એ બધા અંદાજો છે ને આ વિષય ભણ્યા હોય ને એના આધારે તમને ખબર પડે. એટલે એટલા એનાલિટિકલ એક્સપર્ટ તમે બહુ ઇઝીલી રમતા બની જાવ આંકડાશાસ્ત્ર વિશે. સર, આંકડાશાસ્ત્ર વિશે હું વિદ્યાર્થીઓને હંમેશ એક વાત કહું છું કે તમારો કોઈ પણ વિષય, કોઈ પણ ફિલ્ડ, કોઈ પણ વસ્તુ હોય, એની ફાઇલ જો બનાવી હોય ને, તો આ વિષય બને નહીં. એ સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, ગમે ફાઇલ તમારી જ્યાં નામ પડે ત્યાં આંકડાશાસ્ત્ર જરૂરી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આ વિષય એટલા માટે છે આપણા કોમર્સમાં કે સંચાલન શીખવે. બેઝિક આપણને 11મા ધોરણથી શું શીખવશે કે ભાઈ ધંધો એટલે શું, નોકરી. આપણે કહેતા કે ભાઈ અમારામાં ધંધો છે, અમે નોકરી કરવા જાય છે અમારા પપ્પા, તો નોકરી કોને કહેવાય, ધંધો કોને કહેવાય, ત્યાંથી શરૂ થશે. ધંધાના કેટલા પ્રકાર હોય, કંપનીના કેટલા પ્રકાર હોય, કંપની શરૂ કઈ રીતે થાય, અચ્છા કંપની શરૂ કરવી છે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ, કયા પ્રકારના નાણાંના પ્રકાર હોય ભાઈ, નાણાંના પ્રકાર હોય, આપણે રૂપિયા તો રૂપિયા છે ભાઈ, તો એ નાણાં માટે સરસ મજાનો વર્ડ છે મૂડી. એના બહુ બધા પ્રકારો, એ કઈ રીતે ઉઘરાવવા, કંપની કઈ રીતે શરૂ કરવી, કર્મચારીઓને કઈ રીતે મેનેજ કરવા. ઓકે, જે તમે એક સરસ મજાનો કોર્સ સાંભળ્યો છે MBA BBA, હે ને, તો એની ABCD આ વિષય આપણને સરસ મજાનું શીખવશે, હે ને. અને મેં કીધું એમ 7 વિષયો છે, ગુજરાતી અંગ્રેજી બંને ભાષાઓ તો હશે જ. આ 4 વિષયો ઓર હશે, અને એક વિષય ઘણા બધાને કમ્પ્યુટર રખાવે છે, ઘણા બધાને SPCC વિષય રખાવે છે. કમ્પ્યુટર જાવા અને C+ ને એ બધાને રિલેટેડ લેંગ્વેજ તમને એમાં શીખવશે. અને SPCC સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એ 2 સેક્શનમાં હશે. એકમાં તમારા પત્રો, કોમ્યુનિકેશન. જો અત્યારે આપણે WhatsApp કે મેસેજ કરતા થઈ ગયા છે, એટલે સરકારના કોઈ વિભાગમાં અરજી કેમ લખવી નહીં આપણને નથી આવડતું, મારા સહિતના બધાની વાત છે. એ બેઝિક નોલેજ જે હાલની તારીખ, કારણ કે સરકાર અત્યારે કાગળિયાથી જ કામ કરે છે, ઓનલાઈન એટલું બધું થયું છે છતાંય કાગળ ગયા નથી, એટલે એ આપણે શીખવું છે. ઇન કેસ કદાચ કોઈ કહે સાહેબ અમે તો જેનજી, અમે જ્યારે ભણીને ઉતરશો ને ત્યારે તો પત્ર વહી જ ગયા છે, ઈમેલ તો લખવો પડશે ને, ઈમેલ આધુનિક ટપાલ છે, તો ઈમેલ લખતા પણ આ વિષય આપણને બરાબર છે નહીં, પણ SPCC વિષય આપણને શીખવશે. અને નંબર 2, સેક્રેટરી તરીકે કંપનીમાં કયા કામ કોઈએ કરવા જોઈએ, કંપની શેર બહાર પાડે તો એની પ્રોસેસ શું, IPO કોને કહેવાય, શેર કેટલા પ્રકારના હોય, એની શેર માર્કેટની ઓલમોસ્ટ બધી સમજ આપણને SPCC વિષયની અંદર. એટલે મારો મત એવો છે કે ભાઈ 5 પ્રેક્ટિકલ વિષય છે. ઘણીવાર એવું થયું હોય કે ભાઈ આપણે ચોપડી ભણીએ એ બહાર વ્યવહારમાં ક્યાંય દેખાતું જ ન હોય, એવું બિલકુલ કોમર્સમાં બિલકુલ નહીં બને.
એટલે આટલા પ્રેક્ટિકલ સબ્જેક્ટ તમે ભણશું. કોઈ વ્યક્તિ કોમર્સ કરે તો આટલી બધી ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ છે. ભાઈ તમે મેનેજમેન્ટમાં જઈ શકો, HR મેનેજર બની શકો, માર્કેટિંગ મેનેજર બની શકો, પ્રોડક્શન મેનેજર ને ક્વોલિટી મેનેજર ને ઘણું બધું બની શકાય. કંપની સેક્રેટરી બની શકો, CS કરી શકો અને CA પણ બની શકો. કોમર્સ પછી એક્ઝેક્ટલી પોસિબલ છે. ઘણા એમ કે સાહેબ અમારા IT ની ફિલ્ડમાં જવું છે, ડેટા સાયન્સની ફિલ્ડમાં, તો ડેટાના એનાલિસ્ટ બની શકો છો, ફાઇનાન્શિયલ મોડેલર બની શકો છો, બિઝનેસ ઇન્ટેલિજન્સ અત્યારે નવા ફિલ્ડ જે છે કે બધાને અત્યારે એમાં બહુ શોખ છે, રસ છે, એ તમે બની શકો છો. ખુદનું સ્ટાર્ટઅપ તમારે શરૂ કરવું છે, એન્ટરપ્રેન્યોરશિપ ઇન ઇંગ્લિશમાં કહેવાય, એ તમે શરૂ કરી શકો છો. અચ્છા, એક બહુ સરસ મજાનો નવો હોદ્દો અત્યારે બહુ ફેમસ છે, કોર્પોરેટ વકીલ. વકીલ તો કે બે જણા બાજા કૂતરીને બિલાડી ઝઘડા ને બે કેસ કર્યો, એ તો નોર્મલ વકીલ છે. કંપનીઓ વચ્ચે જ્યારે કેસીસ થાય, એક કંપની બીજી કંપની ઉપર કેસ કરે તો સામાન્ય વકીલ ન ચાલે. કંપની ધારાના નિષ્ણાત વકીલ જોઈએ, એ તમે કોમર્સ પછી બની શકો છો. એની ફીસ બહુ હાઈ હોય ભાઈ. આપણા દેશ અત્યારે છે ને આમ જોઈએ ને તો વારંવાર કાયદાઓ બદલતા હોય, Yes, કાયદાનો અભ્યાસ કરવા વાળો વકીલ હોય ને એને કોર્પોરેટ વકીલ કહેવાય, બરોબર? એટલે ઈ કાયદાનો નિષ્ણાત હોય. આપણે ત્યાં કેવા, આપણે જે વકીલની ભાષા હું સમજીએ છીએ, જે કોર્ટમાં જઈને ઉભો રહીએ, ઈ એવો વકીલ નહીં. જે કાયદામાં કાયદેસર કદાચ હાલો તમે એક ધંધો ચલાવો ને એક નોટિસ આવી તો એ નોટિસનો જવાબ આપવા માટે કાયદાનો જાણકાર વ્યક્તિ હોવો જોઈએ. એટલે એ છે કોર્પોરેટ. તો એ કરી શકાય છે ભાઈ. બેંકમાં જે લોકોને જવાની ઈચ્છા છે, બેંકમાં જોબ કરવી છે, બેંક મેનેજર બનવું છે. અચ્છા, એક બહુ સરસ છે ફિલ્ડ, ફોરેનમાં બહુ સારું છે, ભારતમાં ઓછું પ્રચલિત છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર. ખતરનાક સાહેબ કમાણી આપતી જોબ છે, જેમાં મહેનત કરવામાં આવે. એકાઉન્ટિંગ ટેક્સેશનમાં સાહેબ તમે ઓડિટર બની શકો. એક સહીના તમે સહી કરો રિપોર્ટ ઉપર, એના માગો એટલા રૂપિયા મળતા હોય છે. ટેક્સ કન્સલ્ટન્ટ બની શકો, ખુદની ઓફિસ શરૂ કરી શકાય. સ્ટોક માર્કેટનું તમે એનાલિસિસ કરી શકો છો. ખુદના પૈસા નથી નાખવા, ગામના પૈસા નાખીને પોર્ટફોલિયો મેનેજર બની શકો છો. અને સાહેબ આવી તો ઢગલાબંધ તકો છે. મેઇન કહેવાય કોમર્સના BCom કરી શકાય, BBA કરી શકાય, CA કરી શકાય, CS કરી શકાય, CMA, CFA અને ICWA કરી શકાય ને સાહેબ MBA તો ખરું જ. આટલું ધોરણ 12 કોમર્સ પૂરું કર્યા પછી તમે કરી શકો છો. હવે મેઇન સવાલ એ કે પણ સાહેબ તોય અમને ખબર તો નથી પડતી કે કોમર્સ કરવું છે, મારી પાસે શું હોવું જોઈએ? કેવા વિદ્યાર્થી કોમર્સ પસંદ કરવું જોઈએ? સૌથી પહેલો એવો વ્યક્તિ કે જેને દાખલામાં રસ છે ભાઈ, ગાણિતિક વિષયો જેને પ્રિય છે. કેમ? કારણ કે બે વિષયો આવશે 11-12માં, આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ, જેમાં આવશે દાખલા ભાઈ. થિયરી તો હશે જ, દાખલા પણ આવશે. તો એમાં જેને રસ છે એ લઈ શકે છે. જેને બિઝનેસની સમજ છે કે નથી તો વિકસાવવાની રુચિ છે, ભાઈ ના મારે બિઝનેસમાં જવું છે, વેપાર કેમ થાય મને મજા આવે, રૂપિયા કેમ કામ કરે મને મજા આવે, તો નાણાકીય સંચાલન જેને શીખવું છે, બેંકો કઈ રીતે કામ કરે છે, એમાં એને રસ છે, એવા વિદ્યાર્થીઓ કોમર્સ લઈ શકે. જેને લોજિકલ એબિલિટી પોતાની વિકસાવી છે કે પર્ટિક્યુલર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું તો એની અસર સીધી ગેસના બાટલા ઉપર કે પેટ્રોલ પંપ ઉપર પડે છે, એ શા માટે પડી, આવી જેને મથામણો કરવી છે, તો રિયલ લાઈફ પ્રેક્ટિકલ કામ થયું, તો એ લોકો કોમર્સ કરી શકે છે. પ્રોફેશનલ કરિયર બનવું છે, વકીલ ને CA ને CS ને CA માં બનવું છે, ડોક્ટરના લેવલના કહેવાય, બરાબર એ લેવલનું સેમ કહેવાય આપણું, તો એ કરવું છે. ખુદનું મેનેજમેન્ટ ઊભું કરવું છે, ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે. આ બધા વિદ્યાર્થીઓ કોમર્સ પસંદ કરી શકે છે. ઓકે, તો આ થઈ કોમર્સની વાત. હવે આપણે જોઈએ આર્ટ્સ વિષય છે એ શું આપણા માટે લઈને ઉભો છે. આર્ટ્સમાં પહેલું છે મનોવિજ્ઞાન. લોકોને અત્યારે સૌથી વધુ તકલીફ હોય ને તો શું કરવું, કેમ કરવું, મારું મગજ ચાલતું નથી, ડિપ્રેશનમાં અત્યારે છોકરાઓ વયા જાય છે. બસ, તો એના માટે પહેલું જ છે માનવ વર્તન ને લાગણીઓનો જેને અભ્યાસ કરી શકે ને મનોવિજ્ઞાન. અને ઘણી બધી જગ્યાએ બોર્ડ લાગેલું હોય છે મનોચિકિત્સક, એટલે મનના ડોક્ટર. ફ્યુચરમાં આ લોકોની ડિમાન્ડ વધતી જવાની છે, કારણ કે આ જે આપણી જનજી જનરેશન છે, આ દુનિયા મને નહીં સમજે, કોણ છે એ આ ભણેલા સમજ છે. આના માટે સરે એક હમણાં આપણે 2 વર્ષ પહેલા CBSE એક ફરજિયાત નિયમ લાગ્યો છે કે દરેક સ્કૂલમાં એક મનોચિકિત્સક એટલે મનોવિજ્ઞાનના ડોક્ટર હોવા જોઈએ. અને આ બહુ ભણતા નથી, એટલે જો તમે ભણશો તો ફ્યુચરમાં કરિયર ઓપ્શન બેસ્ટ બને. બીજું છે સમાજશાસ્ત્ર, સોશિયોલોજી, ઘણી બધી એવી સંસ્થાઓ, NGO, આ તે ઘણું બધું છે જેની સાથે તમારે જોડાયેલા રહેવું છે, તો સમાજશાસ્ત્ર. બાકી ઇતિહાસ સૌથી વધારે, ઇતિહાસ ક્યારેય પૂરો થતો નથી. ઇતિહાસ હંમેશા નવું લાવી રાખે, અને જો એમાં વધારે તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આર્ટ્સ પસંદ કરી શકો. UPSC કરવા વાળા, GPSC કરવા વાળા જ્યારે આર્ટ્સ રાખે તો કયો વિષય પસંદ કરે છે? ઇતિહાસ સૌથી વધારે. UPSC GPSC જો આપણે ત્યાં એક છે ને લોકાલિટી એવી છે કે સૌથી વધારે UPSC GPSC કોણ કરીને જાય છે, તો કે જે આર્ટ્સ પસંદ કરેલું હોય ને આર્ટ્સની સાથે, કારણ કે એનું બેઝ લેવલ જ છે, બરોબર. ત્યાર પછી છે ભૂગોળ, તો કે વિશ્વની માહિતી જેની પાસે મેળવવાની ઈચ્છા છે કે ભાઈ
ભારત કે ગુજરાત પૂરતો નહીં, હું તો વિશ્વભરમાં ફેલાવવા માંગુ છું. તેમના માટે ભૂગોળ છે, તત્વજ્ઞાન, જે આપણે હમણાં જ વાત કરી, તાર્કિક, આવી તત્વ, અલગ અલગ પ્રકારનું અસ્તિત્વ જ્ઞાન, સત્ય, કે આવું થાય તો કેમ આવું થયું, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ થયું તો એમાં ભારતને શું નુકસાન ગયું, ભારતનો શું ફાયદો થયો, એ વિચારસરણી, તત્વજ્ઞાન, તાર્કિક બુદ્ધિ. અને ભાષાઓમાં તો એમ કહેવાય કે ભાષાઓ ક્યારેય ખૂટતી નથી. જેટલું લખો, જેટલું સમજો, જેટલું વિચારો એટલું છે. એટલે ગુજરાતી, ઇંગ્લિશ આર્ટ્સમાં પણ આવશે. ઓકે, કોમર્સમાં આવશે. ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, હિન્દી, ભાષાઓ કોઈ પણ તમને જે યોગ્ય લાગી. હવે આર્ટ્સની અંદર કારકિર્દી કેવી બની શકે, તમારે કેરિયર કેવી રીતે સેટઅપ કરી શકો, તો પહેલું છે તમે વિવિધ પ્રકારના વિઝ્યુઅલ આર્ટ્સ, એટલે કોઈ સારો ચિત્રકાર બની શકે, શિલ્પકાર બની શકે, ગ્રાફિક ડિઝાઇનર બની શકે, અત્યારે તો કોમ્પ્યુટર પર બેઠા બેઠા જે એનિમેટર બની શકે, વેબ ડિઝાઇનર બની શકે. એવી રીતે પરફોર્મિંગ આર્ટ્સ, જેમને ખાસ કરીને આપણે એક શબ્દ વાપરીએ છીએ, ફાઇન આર્ટ્સ. ફાઇન આર્ટ્સ તો સંગીતકાર છે, ગાયક છે, કોરિયોગ્રાફર છે, નાટક છે. કોઈને એમ લાગતું હોય કે હું મારી સ્કૂલનો બેસ્ટ નાટક મારું છું હોય છે, હું અને સાહેબ ઘણા બધા એવું માને છે વિદ્યાર્થીઓ કે સાહેબ આર્ટ્સ કોણ કરે, નબળા વિદ્યાર્થીઓ જેને ટકા ન હોય. તો એના ના દીકરાઓ, તમારી પાસે ગોલ હોય, તમારી પાસે નોલેજ હોય તો સારામાં સારી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આર્ટ્સમાં છે. ફોર એક્ઝામ્પલ, તમે રિપોર્ટર બનવું છે, ન્યૂઝ ચેનલમાં એન્કર બનવું છે, જેને કરોડો લોકો જોતા હોય, લાઈવ જોતા હોય, એ હિસાબે તમે બની શકો આર્ટ્સ પછી. અરે યુપીએસસી, જીપીએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, બેંકની, પોલીસની, કોન્સ્ટેબલની, પીએસઆઈની, આ બધી એક્ઝામ તમે આ આર્ટ્સ કરતા આપી શકો. આની સાથે છે ને હું એક નાનું એવો એક ઉદાહરણ જોડવા માંગીશ કે આપણે બધાએ 3 ઇડિયટ્સ મૂવી જોયું છે. 3 ઇડિયટ્સમાં પેલા ભાઈ, નામ તો હું ભૂલી ગયો, રેન્ચો ને એની પછી જે બીજું કેરેક્ટર હતું એ ભાઈ એનું આઈઆઈટી મૂકી અને ફોટોગ્રાફરની દુનિયામાં જતો રહે છે. એમ કે છે કે હું ભાઈ એક એન્જિનિયર બનીશ કે વૈજ્ઞાનિક બનીશ, તેના કરતા સૌથી મારી બેસ્ટ લાઈફ હશે ફોટોગ્રાફી. બરોબર, તો એ શોખની વસ્તુ છે આર્ટ્સ. ખાસ કરીને લેખનમાં તો મેં તમને કીધું એમ કે લેખન ક્યારેય પૂરું નથી થવાનું, તમે જે કાંઈક લખો સારું જેટલું તમે લખી શકો. અને સાહેબ અમારી જમાતમાં તમારે આવું છે, ટીચર કે પ્રોફેસર બનવું છે તો એના માટે હા, કોમર્સ પછી પણ ટીચર બની શકાય, આર્ટ્સ પછી પણ ટીચર, સાયન્સ પછી પણ બની શકાય, દરેક માટે ટીચર બની શકો છો. પછી અન્ય સર્જનાત્મક એમાં જેને ઇવેન્ટ મેનેજર છે, ફેશન ડિઝાઇનર છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે, આર્ટ ક્યુરેટર છે, ખાસ કરીને ગર્લ્સ માટેના કોર્સ કરી શકાય. હવે કેવા વિદ્યાર્થીઓ કરી શકે, તો પહેલું છે સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ, જેને પોતાની રીતે કંઈક વિચારીને કંઈક નવું કરવું છે. આપણે ઓલું ગુજરાતીમાં બહુ બધો આપણે કોન્સેપ્ટ છે કે વેસ્ટ માંથી બેસ્ટ બનવું. બરોબર, એમના માટે ક્રિએટિવ માઇન્ડ્સ અહીંયા આર્ટ્સ રહી શકે. સાહિત્ય અને ભાષાઓ, જેને વાંચન લેખનનો શોખ છે, પણ કેવું સાહિત્ય, વાર્તાઓ વાંચવી, નવલકથાઓ, કવિતાઓ લખવી છે. આપણે વિદ્યાર્થીમાં હતા ત્યારે અમે પણ જોયું હતું કે ઘણા બધા પોતાની અલગ અલગ કવિતાઓ લઈને આવ્યા હતા. બરોબર, તો એવી કવિતાઓ લખવી છે. બીજું માનવતા અને સામાજિક મૂલ્ય, કે જે લોકોને મેં કીધું ને એનજીઓ છે અથવા કોઈ એવી સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરવું છે, કે ઇતિહાસ, ભૂગોળ, સમાજ, એમનામાં જેને ઇન્ટરેસ્ટ છે એ લોકો આર્ટ્સ માટે બહુ વ્યવસ્થિત કામ કરી શકે છે. વિવેચનાત્મક અને વિચારસરણી, જેની પોતાની વિચારવાની ક્ષમતા કંઈક અલગ છે. આઈ એમ સમથિંગ ડિફરન્ટ. બરોબર, એ લોકો છે. કલાત્મક અને અભિવ્યક્તિ, જેને સ્ટેજ ગમે છે, ભાઈ મારે સ્ટેજ ઉપર જઈને મારો પિયાનો વગાડ લેવો છે, મારે ડાન્સ કરી લેવો છે, મારે વક્તૃત્વ આપી દેવું છે. બરોબર છે, એ વ્યક્તિઓ. કોઈને સામાજિક કાર્યકર થવું હોય કે મારા સમાજના પ્રશ્નો ઉકેલવા છે, નવા વિચારો, નવા કંઈક કરવું છે, આવા બધા વિદ્યાર્થીઓ આર્ટ્સ લઈ શકે છે. એટલે આ એવા વિદ્યાર્થીઓ છે કે જે કુછ હટકે કુછ ડિફરન્ટ. બરોબર, હા. અને હા સર પ્લીઝ, મારો એક નાનો એવો એક જ વાત છે કે જો સાયન્સ તમે કરો છો ને તો સાયન્સ તમે તમારા વ્યક્તિત્વને વિકસાવો છો. બિલકુલ. કોમર્સ તમે કરો છો તો કોમર્સ તમે દુનિયા સાથે જોડાઓ છો. અને આર્ટ્સ તમે કરો છો તો આર્ટ્સ દુનિયામાં તમે અલગ રીતે ઓળખાવ છો. બરોબર, આ 3 વસ્તુ. એટલે જો હવે તમે તમને સાયન્સ વિશે, કોમર્સ વિશે અને આર્ટ્સ વિશે ત્રણેય સ્ટ્રીમ વિશે માહિતી આપી દીધી છે. હવે એ નિર્ણય તમારે ખુદને કરવાનો છે. તમારો મિત્ર, તમારી બેનપણી એ શું કરવા જઈ રહી છે, એને શેમાં રસ છે, એ નહીં. તમને આ માહિતી આપ્યા પછી એક વસ્તુ ક્લિયર થઈ જશે. ન થાય તો અમે જે તમને પોઈન્ટ્સ આપ્યા છે એના વિશે રિસર્ચ, એઆઈ છે આપણી પાસે, ગૂગલ છે, યુટ્યુબ છે, એમાં રિસર્ચ કરો. તમને જે પસંદ લાગે, આવનારા 2 વર્ષ નહીં, આવનારા 5 વર્ષનું વિચારો. 5 વર્ષ પછી હું ક્યાં હશ,
મને શેમાં રસ છે એ વિચારજો. તમારા કરિયરનો નિર્ણય 10મા ધોરણના ટકાવારીના આધારે નહીં. હાર્દિક સરે જે કીધું સાયન્સ વાળો શું લેવા સાયન્સ કરે, કોમર્સ વાળો કેમ કરે, આર્ટ્સ વાળો કેમ કરે, એ વિચારીને એ સમજીને કરિયર પસંદ કરજો. બાજુવાળો શું પસંદ કરવાનો છે એના ઉપર બિલકુલ આપણો આધાર ન હોવો જોઈએ. ઘણા બધા તો મારે જેવા પૂછવા જાય તેમ કયો ઈ કરું. આના માટે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ મને મળે ને કે સર મારે શું કરવું જોઈએ, 10મું પૂરું થઈ ગયું છે, હવે મારે શું કરવું જોઈએ. તો હું એને એક બેસ્ટ સલાહ આપું છું, ભાઈ 10માનું રિઝલ્ટ આવે ને એના પહેલા હજી 1.5 કે 2 મહિનાનો ટાઈમ છે. તમે એક કામ કરો, દરરોજ એક એવા પ્રોફેશનલને જઈને મળો કે જે એના ફિલ્ડમાં કામ કરી રહ્યા. એક ડોક્ટરને મળો, એક વકીલને મળો, એક સીએ ને મળો, એક આર્ટ્સમાં જે ગાયક હોય એને મળો, અને તમને એમ લાગે ને કે આ કામ કરવામાં મને ભવિષ્યમાં રસ આવવાનો છે ને એમાં મને મજા આવવાની છે, એ ફિલ્ડ ચૂઝ કરી લો. બરોબર છે. એટલે રિઝલ્ટ આવે ત્યારે દોડા દોડીને મારા મારીને ધક્કામુક્કી થાય એડમિશન્સમાં, અને એ તમે પછી નક્કી ન કરો ને હડબડીમાં કોઈ લીધું એ તમે સાથે સાથે લઈ લ્યો. અઘરું પડે છે એટલે ન લીધું, સહેલું પડે છે એટલે લીધું, આ ન થવું જોઈએ. એટલે આજે અમે લેવા તમારા માટે વિડીયો રિસર્ચ કરીને વિદ્યાયાત્રામાં ગઈએ ને ત્યાં પણ વિદ્યાર્થીઓનું હતું કે સાહેબ એવું કંઈક લઈને આવજો, એટલે અમને આઈડિયા આવે શું કરવું શું ન કરવું ખબર નથી પડતી. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે તમને વિડીયો ઉપયોગી બનશે. તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ દીકરાઓ કરી નાખજો. આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. વિદ્યાકુલના પરિવાર સાથે જોડાયેલા રહેજો. હજી બીજું ખાસ ઇન ફ્યુચર કરિયરમાં શું શું કરી શકાય એના માટે પણ ઘણા બધા વિડીયોઝ અમે લાવી રહ્યા છે તમારા માટે, તો ઉપયોગી બનશે. આવા જ કંઈક વિડીયો સાથે ફરીથી મળતા રહેવાના છીએ ભાઈ. તમને તમારો કેરિયર બેસ્ટ રીતે શરૂઆત કરી શકો, કારણ કે 10મું પૂરું કર્યા બાદ 10મું પૂરું થયું છે, કેરિયરની શરૂઆત થઈ છે. બરોબર. એટલે સાચો વિદ્યારંભ હવે તમે કરવા જઈ રહ્યા છો, તો એ વિદ્યારંભમાં અમારી શુભેચ્છાઓ, શુભકામનાઓ, અમારા આશીર્વાદ તમારી સાથે છે. ટિપ્સ સાથે રાખજો અને પછી સિલેક્ટ કરજો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરના ટોપર બેચના સરસ મજાના લેક્ચર્સમાં. ત્યાં સુધી આવજો.